તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા 24 કલાકમાં રાપરમાં ખાબક્યો 12.48 ઇંચ વરસાદ. ભુજ, ભચાઉ અને લખપરમાં 3 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી રાપરમાં નદી નાળા છલકાયા. રાપર તાલુકાનો સુવઈ ડેમ છલોછલ થયો. કચ્છમાં આજે સ્કૂલ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. કચ્છના રાપરના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે અહીં પણ ભારે વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં રાપરમાં 12.48 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જેમાં ભુજ, ભચાઉ અને લખપરમાં પણ 3 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો રાપરમાં નદી નાળા છલકાઈ ચૂક્યા છે. રાપર તાલુકાનો સુવઈ ડેમ પણ છલોછલ ભરાઈ ચૂક્યો છે. તો કચ્છમાં આજે સ્કૂલ અને આંગણવાડીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા 24 કલાકમાં રાપરમાં ખાબક્યો 12.48 ઇંચ વરસાદ.